નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ક્ષાત્ર ધર્મ. દરેક દર્શક મિત્રોને મારા જય માતાજી. હું યુવરાજસિંહ જાડેજા. આજરોજ ખાસ કરીને લાઈવ થવાનું કારણ કે વર્તમાનના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને પણ આપણે ધ્યાનમાં રાખીએ અને ભૂતકાળના જે મુદ્દાઓ છે એ પણ આપણે ભૂલી ન જઈએ, એટલા માટે આજે લાઈવ થયો છું. પહેલા વાત વર્તમાનની કરી લઈએ કે જેથી કરીને અત્યારે જે આખું ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે એ કયા માર્ગે ચાલી રહ્યું છે તમને લોકોને પણ ખ્યાલ પડે. કેમ કે ક્ષત્રિય સમાજ અત્યારે જે આંદોલન કરી રહ્યું છે તમે બધા જોતા હશો કે અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામડાઓમાં ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ જગ્યાએ કાં તો સભા થાય છે, કાં તો રેલી થાય છે, કાં તો વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ બધું જ તમે નજીકથી એને અનુભવી રહ્યા છો. ત્યારે કહેવાનું કે અત્યારે મતદાનનો દિવસ એ બહુ નજીક છે, એટલે 7 તારીખ બહુ નજીક છે. આજે લગભગ 30 તારીખ થઈ ગઈ છે, તો હવે 7 દિવસ જેટલો જ આપણી પાસે સમય વધ્યો છે. તો સૌપ્રથમ મારે એટલું જ કહેવાનું કે આ જે 7 દિવસો છે ને એ 7 દિવસો ભારે છે. એટલે આ જે ભારે દિવસો છે ને એને થોડાક સાવચેતી, સજાગતાથી સંભાળીને ચાલવું આ ભારે દિવસો છે. કેમ કે ચૂંટણીના જે નજીકના દિવસો હોય ત્યારે ઘણું બધું અત્યારે તમારા સામે પીરસવામાં આવશે. કોઈ રીતે કોઈ પણ વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે તો એ સ્ટેટમેન્ટને ધ્યાનમાં લેવું, ધ્યાનમાં ન લેવું એ હવે તમારી વિવેક બુદ્ધિ ઉપર એ ડિપેન્ડ કરે છે. બરાબર? હવે કારણ કે તમારે તમારી વિવેક બુદ્ધિનો પણ ઉપયોગ કરવાનો છે. જે લોકો જે પ્રકારે સ્ટેટમેન્ટ આપે છે તો તેમાં એ વ્યક્તિગત સ્ટેટમેન્ટ લઈ સમાજ સાથે ન જોડી અને સમાજના જે સ્ટેટમેન્ટ છે એને પણ ક્યાંક ને ક્યાંક જે તમારા માધ્યમોથી તમે જે ગ્રહણ કરો છો એને પણ તમારે સમજી વિચારીને વિવેક બુદ્ધિથી ઉપયોગ કરવાનો છે. બરાબર? એ કારણ કે હવે એવું થશે ક્યાંક ને ક્યાંક ગઈકાલે પણ મેં જે કીધું એ જ કે ઓલા ધોળા અંગ્રેજો હતા અને ધોળા અંગ્રેજોએ જે નીતિ રીતિ અપનાવી હતી ને એને ભાગલા પાડો ને રાજ કરો નીતિ અપનાવી હતી કે ભાઈ જ્ઞાતિ, જાતિ, ધર્મના નામે અલગ અલગ ભાગલા પાડી દેવા. પછી બંગાળના ભાગલા પણ થયા 1805 માં, આપણે બધા જાણીએ છીએ. એ આખું જ જે અંગ્રેજોનું જે શાસન હતું તો તેમાં નીતિ રીતિ હતી. તો તેમાં જે નીતિ રીતિ હતી તો એ નીતિ રીતિમાં આપણે અત્યાર સુધી જોયું છે કે આ નીતિ રીતિ અત્યાર સુધી અપનાવવામાં આવી છે. તો હવે આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ નીતિ રીતિનો ભોગ આપણે નથી બનવાનું. હવે ખાસ કરીને એમાં એક નવું વર્ઝન એડ થઈ ગયું છે. એક નવું વર્ઝન એડ થઈ ગયું છે. કેમ કે ભાગલા પાડો, રાજ કરો નીતિ સાથે સાથે ભરમાવો, ભટકાવો અને ભડકાવો આ પણ હવે એ એડ થઈ ગયું છે. કારણ કે અત્યારે આ કાળા અંગ્રેજો આવી ગયા છે. એટલે કાળા અંગ્રેજોએ પણ આ પ્રકારનું જે કહી શકાય કે વર્તન એ ચાલુ કરી દીધું છે. ક્યાંક ને ક્યાંક તમારા સુધી જે પોસ્ટ પહોંચતી હોય અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી, તો એ માધ્યમોથી જ્યારે પોસ્ટ પહોંચતી હોય છે, સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, આપણે બધા જ માધ્યમોથી જે અત્યારે પોસ્ટ મૂકતા હોઈએ છીએ, પોસ્ટ અત્યાર સુધી તમારા સુધી પહોંચતી હોય છે, તો તે તમામ પોસ્ટને સાચી પણ ન માની લેવી અને તમામ જે નિવેદનો જે આપવામાં આવે છે અલગ અલગ લોકો દ્વારા, અલગ અલગ માધ્યમો દ્વારા જે પણ નિવેદનો તમારા સુધી પહોંચે છે એ પ્રચાર પ્રસારના માધ્યમો સુધી જ્યાં સુધી તમારા સુધી એ નિવેદનો પહોંચે છે તો એ નિવેદનને પણ તમારે તમારી વિવેક બુદ્ધિથી જ એમાં તમારો મત એમાં આપવો. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ નકારાત્મક બાબતોને ફેલાવું કરતો હોય તો આપણી દાયિત્વ એ બને છે કે આપણે એ નકારાત્મક બાબતને આગળ ન ચલાવીએ. કેમ કે અત્યારે કોઈને કોઈ જે છે એ પોતાનો વ્યક્તિગત હોય અથવા તો બીજા ત્રીજા અન્ય રીતે કોઈ પક્ષના સ્વાર્થ માટે આ બધું જ ક્યાંક ને ક્યાંક થતું હોય છે. હું ક્યાંય કોઈ પણ સ્ટેટમેન્ટને ખોટા માનતો જ નથી. આ વાત હું એટલા માટે કહું છું કારણ કે જે તે વ્યક્તિ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા હોય, બરાબર, તો એ ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક ને ક્યાંક એના ઉપર ઋણ હશે તો ચૂકવતા હશે. એટલે હું એને પણ ખોટા નથી માનતો. જે રીતે ગઈકાલથી જે રીતે સ્ટેટમેન્ટો સતત આવી રહ્યા છે, બરાબર છે, તો એમાં હું એનો પણ સ્વીકાર કરું છું, એને પણ માનું છું. અને જે અત્યારે અલગ અલગ સંગઠનો, સમિતિઓ જે છે જે પોતાનું કાર્ય કરી રહી છે તો એમાં પણ એ સ્પષ્ટ છે કે બધાનો હેતુ જે છે એ સાફ છે. એટલે ક્યાંય પણ આપણી એકતા એ ન તૂટે, આપણી જે સંગઠન છે એ ન તૂટે અને તેની સાથે સાથે જે અત્યારે આખો જે માહોલ બન્યો છે એ માહોલમાં આપણે 7 તારીખ સુધી બધાએ જાળવીને ચાલવાનું છે. એટલા માટે હું આ શબ્દ કહું છું, જાળવીને ચાલવાનું. કેમ કે મેં તમને અગાઉ કીધું એમ કે ભટકાવો, ભરમાવો અને ભડકાવોની રાજનીતિ અત્યારે ચાલી રહી છે. તો એમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આપણે પણ એ વહેવા ન આવી જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણી બધી જગ્યાએ અત્યારે જે રીતે હું જોઈ રહ્યો છું, ખાસ કરીને એ પછી જામનગર જિલ્લો હોય, એ પછી કચ્છનો મુન્દ્રા હોય, ત્યાં પોલીસ એ ઘરમાં ઘૂસી
ઘરમાં ઘૂસી અને જે તે ક્ષત્રિય સમાજના જે વડીલો છે એને દબાવવાનો ધમકાવવાનો પણ પ્રયાસ કરી રહી છે, પણ એમાં પોલીસનો રોલ ઓછો છે, પણ સરકારના ઈશારે આ બધું જ થઈ રહ્યું છે. સરકાર જાણી જોઈને આ બધું કરાવી રહી છે, કેમ કે આ વાતાવરણ દોડવા માટેના સતત એ પ્રયત્નો કરી રહ્યા છે. આપણે બહુ સંયમથી ચાલ્યા છીએ, આ વાત યાદ રાખજો. એ જામનગરની અંદર પણ અત્યારે આપણે જોયું છે અને કચ્છની અંદર પણ જે જોયું છે, જે ક્ષત્રિય સમાજના અમુક અમુક લોકોને ખાસ કરીને જે ટાર્ગેટ કરી, બરાબર છે, ટાર્ગેટ કરી અને આ બધી જ ઘટનાઓને ક્યાંક ને ક્યાંક અંજામ આપવામાં આવે છે અને જાણી જોઈને આ બધી જ જગ્યાએ લોકો અત્યારે ઉશ્કેરવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો એમાં ક્યાં પણ ઉશ્કેરટમાં ન આવું. બીજું કે જે લોકો જે પ્રશાસન તંત્ર છે એને પણ અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે, એ જે આંદોલન છે એને અત્યારે તમે આ જે રીતે દબાવવા જઈ રહ્યા છો તો એ દબાશે નહીં, એ વાત પણ તમારે યાદ રાખવી. તમે મહેરબાની કરીને પ્રેમથી કામ લ્યો. તમને પ્રશાસન તંત્ર પ્રેશર કરે છે, તમને જે વહીવટી તંત્ર છે પ્રશાસન તંત્રને પ્રેશર કરે છે, એ અમે સમજી શકીએ છીએ, કારણ કે તમારો રોલ પણ અમે જાણીએ જ છીએ. તમે ચિઠ્ઠીના ચાકર સિવાય કશું કઈ છો જ નહીં, આ પણ અમે જાણીએ છીએ. ચિઠ્ઠીના ચાકરની જેમ તમને જે ઓર્ડર આપવામાં આવે છે એ ઓર્ડરને તમે ફોલો કરો છો, પણ એ ફોલો કરવામાં એ પણ ધ્યાન રાખો કે આ નારી સમાનનો અત્યારે મુદ્દો છે, નારી સ્વાભિમાનનો પણ મુદ્દો છે, અને આ જે મુદ્દો છે એ અસ્મિતાનો મુદ્દો છે. તમારા ઘરમાં પણ ક્યાંક નારી હશે, બરાબર, તો એ નારીનું સન્માન જે રીતે અત્યારે જાળવવા માટે ક્ષત્રિય સમાજ આ જે આંદોલન છે એની આગેવાની લઈ રહ્યો છે, કારણ કે નારી અસ્મિતા ઉપર આજે પ્રશ્ન આવીને ઉભો છે, ત્યારે ફક્ત ક્ષત્રિય સમાજ એની આગેવાની લે છે અને 18 વર્ષ એની સાથે જોડાયેલા છે. આ વાત એ તમામે યાદ રાખવી. અને હું એ પણ વિનંતી કરું છું પ્રશાસન તંત્રને, મહેરબાની કરીને બળજબરી કે દાદાગીરી જે તમે કરો છો એ મહેરબાની કરીને તમે તમારો બળ પ્રયોગ એ બેનું દીકરી ઉપર ન કરો, કેમ કે આ જે તમે જે કૃત્ય કરી રહ્યા છો, બરોબર છે, એ યોગ્ય નથી, એ યોગ્ય નથી. ભલે તમને અત્યારે વહીવટી તંત્ર છે કે સરકાર તમને આદેશ આપે છે એટલે તમે આ બધું કરો છો, પણ યાદ રાખજો કે આજ ને તો કાલ તમારો પણ કદાચ આવો દિવસ આવતા વાર નહીં લાગે, તમારો પણ આવો દિવસ આવતા વાર નહીં લાગે. અને તમારા જે મુદ્દાઓ છે એમાં પણ અમે બોલ્યા જ છીએ, તમે બધા જ મને ઓળખો છો. પ્રશાસન તંત્રનો એક પણ એવું પોલીસ સ્ટેશન ન હોય કે જે મને ન ઓળખતું હોય. જ્યારે જ્યારે તમારા ગ્રેડ પે ની વાત આવે, જ્યારે જ્યારે તમારા પગાર વધારાની માંગ આવે, કે જ્યારે જ્યારે એ પ્રોત્સાહન ભથ્થાની વાત આવે, તો બધી જ જગ્યાએ અમે તમારી લડાઈ લડ્યા છીએ, બરાબર. અમે તમારા સાથે ખભોથી ખભો મિલાવીને ચાલ્યા છીએ. અમને ખબર છે તમે નોકરીના ભાગરૂપે કદાચ એ આંદોલન નતા કરી શકતા, ત્યારે અમે પણ તમારી સાથે ઉભા છીએ. તો એ વાત હું તમને એટલા માટે યાદ કરાવું છું કે ક્ષત્રિય સમાજ જે ત્યારે પોતાની માંગણી રાખી રહ્યો છે, એ 18 વર્ષનો જે અવાજ છે, જે વેદના છે, જે પીડા છે, એનો અવાજ એક ક્ષત્રિય સમાજ રાખી રહ્યો છે. ક્ષત્રિય સમાજ ફક્ત અત્યારે આ આંદોલનની આગેવાની કરી રહ્યું છે. આ આખું જે આંદોલન છે એ તમે પણ જોઈ શકો છો, સમજી શકો છો, સક્ષમ છો, મજબૂત પણ છો કે આ આંદોલન સ્વયંભૂ ઊભું થયેલું છે. આ આંદોલન પૂરેપૂરું સ્વયંભૂ છે. અને જ્યારે કોઈ પણ પ્રકારની સમાજમાંથી જ્યારે હાકલ કરવામાં આવે છે, બધા જ લોકો એને પાડીને ચાલે છે. અને ગતરોજ એક વિડીયો મેં પણ જોયો, અને જેમાં જામનગરના સાંસદ એવું કહી રહ્યા હતા કે જ્યારે ક્ષત્રિય સમાજ એની સભામાં જ્યારે વિરોધ કરવા માટે આવ્યો, ત્યારે જામનગરના જે સાંસદ છે એવું કહેતા હતા કે આ ભાઈ આ લોકોને તો વિડીયો બનાવવા, પોસ્ટો મૂકવી અને આ બધું જ એના માટે ખાલી સ્ટન્ટ છે. તો અમે એને પણ વિનંતીના ભાવરૂપે કહીએ છીએ કે આપ તો બહેનશ્રી છો, આપને તો આ નારી અસ્મિતાના જે ભૂતકાળમાં જે તમે જેટલા પ્રવચનો આપ્યા છે એમાં પણ નારી અસ્મિતાની, મહિલા સશક્તિકરણની, શક્તિ સ્વરૂપાની બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરી છે. તો એ પણ જરાક તમે યાદ કરી લ્યો. આજે તમને આ બધું જ જે થઈ રહ્યું છે તમને સ્ટન્ટ લાગી રહ્યું છે, બરાબર. તો મહેરબાની કરીને કહેવા માંગીએ છીએ આ કોઈ સ્ટન્ટ નથી, આ અમારી અસ્મિતાનો સવાલ છે, આ અમારા સ્વાભિમાનનો સવાલ છે, આ અમારા સ્વમાનનો સવાલ છે. ત્યારે અમે જે અત્યારે વાત મૂકી રહ્યા છીએ એમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ એટલા માટે છે કેમ કે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપી છે. તો હવે પરસોત્તમભાઈની ટિકિટ જ્યારે ભારતીય જનતા પાર્ટી નથી ખેંચીને, ત્યારે આ આખું આંદોલન ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અત્યારે ચાલી રહ્યું છે. કેમ કે ટિકિટ આપનાર એ હતા. બની શકતું હતું કે કદાચ પરસોત્તમભાઈ સામે ચાલીને ટિકિટ પરત પણ કરી દેત, પણ એવું થયું નહીં. એટલે બેન, તમને પણ કહેવાનું કે અમારો વ્યક્તિગત તમારા પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી, તમારા પ્રત્યે અમને જરા પણ રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ પણ નથી, પણ તમે જે શબ્દ પ્રયોગ કરી રહ્યા છો એ શબ્દ પ્રયોગથી અમને વાંધો છે.
કારણ કે આ ક્ષત્રિય સમાજ કોઈ પ્રકારના સ્ટન્ટ નથી કરતું. અંદર જે પીડા છે, જે વેદના છે અને જે સમાજની લાગણી છે ને એ લાગણી વ્યક્ત કરે છે. એટલે કોઈ સ્ટન્ટ નથી કરતું. આવા શબ્દો એ ખરેખર અયોગ્ય છે અને આમને આ શબ્દોને પણ અમે કડક અને સખત ભાષામાં અમે વખોડીએ છીએ. કારણ કે ક્ષત્રિય સમાજ એ પોતાના હકની વાત કરી રહ્યો છે, પોતાના માન સન્માનની વાત કરી રહ્યો છે. આજે તમામ લોકો જયારે કહી શકાય કે જામનગરની અંદર જયારે ભેગા થયા હોય અને ખૂબ સારો રાસ રજા કરતા હોય ને તો ત્યારે અમે પણ એમને સ્વીકારીએ છીએ અને એમને પ્રોત્સાહન આપીએ છીએ કે ભાઈ ખૂબ સુંદર આયોજન છે અને ખૂબ સુંદર રીતે આ બધા જ લોકો આ પ્રકારે જે એકઠા થયા છે અને સંગઠનની જેમ આ બધા એકબીજાની અંદર સંગઠિત થઈ ગયા છે તો અમે એને પણ પ્રોત્સાહન આપીએ છીએ. ભૂતકાળમાં પણ અમે એને પ્રોત્સાહન આપ્યા જ છે. એટલે બેનશ્રી તમને પણ કહેવાનું કે જો આ ક્યાંક ને ક્યાંક હું સમજી શકું છું કે તમારો ડર ક્યાંક બોલતો હશે, કારણ કે તો નરેન્દ્ર મોદી સાહેબ પણ તમારે ત્યાં આવે છે, અમિત શાહ સાહેબ પણ તમારે ત્યાં આવે છે, તમારે ત્યાં તો કંપનીના મોટા મોટા માલિકો પણ આવે છે. તો અમે એવું કહી દે કે આ બધો સ્ટન્ટ છે, તમને પણ ગભરાટ છે કે હારી જશું અને હારી જશું એના ગભરાટમાં આ પ્રકારના શબ્દો તમારા મોઢામાંથી પણ નીકળે છે. અમે પણ સંયમ રાખી જે વિરોધ પ્રદર્શન કરવાનો હોય એ વિરોધ પ્રદર્શન બંધારણીય અધિકાર પ્રમાણે અમે કરી રહ્યા છીએ. જે વાણી સ્વતંત્રતા અને અમને મૂળભૂત અધિકારો જે રીતે મળ્યા છે એ મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખી જ આ બધા જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પોતપોતાની જે વાત લોકો જે મૂકી રહ્યા છે એ પણ બહુ સંયમતાથી મૂકી રહ્યા છે. અમારે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કે પાર્ટી એ પ્રકારનો વિરોધ જ નથી. તમે પણ એ વાત બહુ શાંતિથી અને ટૂંકમાં કહી શકાય કે સમજો પણ છો. એટલે અહીંયા જે રીતે અત્યારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તેમાં ઘણા બધા લોકો એ બળતામાં ઘી હોમવાનું કામ કરે છે, બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. તો આપણે જે કહી શકાય આમ તો ઘી કરતા તો એને આપણે ઘી તો ન જ કહેવાય પણ ઘાસલેટ નાખવાનું કામ કરે છે. તો એ લોકો જે ઘાસલેટ નાખવાનું કામ કરે છે તો એનાથી પણ આપણે ચેતવું, એનાથી પણ આપણે ચેતવું જોઈએ. બીજું કે ક્ષત્રિય સમાજ અત્યારે જે મુદ્દાઓથી ચાલે છે એમાં મને એવું લાગે છે કે પ્રોપર વેથી અત્યારે બધા જ લોકો ક્યાંક ને ક્યાંક પોતાની વાત પોતાને જે રીતે સ્પેસ મળે ત્યાં મુકતા જ રહ્યા છે અને મુકતા પણ રહેશે. જે લોકો જે રીતે કામ કરે છે બરાબર, કદાચ બની શકે છે કે કોઈ લોકો પોતાના વ્યક્તિગત દ્રષ્ટિકોણ પણ મુકતા હોય છે. એ વ્યક્તિગત દ્રષ્ટિકોણ જે હોય છે, કારણ કે હું પણ સમજુ છું, કારણ કે આ હાથ છે તો હાથની પાંચે આંગળી ક્યારેય સરખી ન હોય, હાથની પાંચે આંગળી ક્યારેય સરખી ન હોય, નાના મોટી ઊંચા નીચી હોઈ શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક મતાંતર હોઈ શકે છે, એમાં ના જ નથી. પરંતુ જ્યારે આપણે આપણા હકના રોટલાની વાત કરતા કે મહેનતના કોડિયાની વાત કરતા હોય ને ત્યારે કોડિયો લેવા માટે પાંચે આંગળીએ ભેગું થઈ જવું જોઈએ અને આ પાંચે આંગળીએ ભેગું થઈ અને મોઢા સુધી કોડિયો પહોંચે એના પ્રયત્ન કરવા જોઈએ. હું એટલું જ કહેવા માંગુ છું, કોઈના વ્યક્તિગત મતાંતર હોઈ શકે છે, મતભેદો હોઈ શકે છે અને ક્ષત્રિય સમાજમાં ક્યાંક મનભેદ પણ હોઈ શકે છે, એમાં ના જ નથી. પણ અત્યારે ક્ષત્રિય સમાજ જે મુહિમ લઈને ચાલી રહ્યો છે તેમાં જે પણ થઈ શકે તે તમામ લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન કરવું જોઈએ. જે પણ સાથ સહકાર કે સહયોગ આપી શકાય એ સાથ સહકાર અને સહયોગ એ પોતાની યથાશક્તિ પ્રમાણે આપવો જોઈએ. બીજું કે અત્યારે ક્યાંક ને ક્યાંક જે મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓથી ક્યાંક ને ક્યાંક ધ્યાન ભટકી રહ્યું છે. તો તમામ લોકોને કહેવાનું કે આ મેસેજ એ ફક્ત ક્ષત્રિય સમાજ પૂરતો નહીં પરંતુ ગુજરાતના અને ભારત દેશના તમામ નાગરિકો માટે છે કે આપણે મૂળ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છીએ. છેલ્લા 5 વર્ષમાં જે દમન કરવામાં આવ્યું, જે ભ્રષ્ટાચાર થયા, જે કૌભાંડ થયા, તો એને પણ ધ્યાનમાં રાખીને આપણે વોટિંગ કરવાનું છે. એને પણ ધ્યાનમાં રાખીને આપણે વોટિંગ કરવાનું છે. કેમ કે આપણે બધા જાણીએ છીએ કે આપણો આ ગુજરાતનો યુવાન એ બેરોજગાર ફરે છે, એ બેકાર ફરે છે. જ્યારે પોતાના હકના રોટલા એટલે કે નોકરી મેળવવાની જયારે વાત આવે કે રોજગારીની જયારે વાત આવે ત્યારે એને દર ભટકવું પડે છે. તો એ વાત પણ ક્યાંક ને ક્યાંક આ બધા જ બાબતોમાં ભૂલાઈ રહી છે. એટલે હું દરેક મિત્રોને કહેવા માંગુ છું કે મૂળ વાત ઉપર પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન આપજો, મૂળ મુદ્દાઓ ઉપર પણ ધ્યાન આપજો, સ્થાનિક મુદ્દાઓ ઉપર પણ ધ્યાન આપજો અને જે બ્રોડ પર્સ્પેક્ટિવમાં અમે જે મુદ્દાઓને પકડ્યા હતા ખાસ કરીને રોજગારીના, એ રોજગારીના મુદ્દાઓ આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં સૌથી વધારે જો કોઈ જગ્યાએ સમસ્યા હોય તો એ પેપર લેવાની પણ સમસ્યા છે, એટલે કે પેપર લીકેજની પણ સમસ્યાઓ છે. ગુજરાત સરકારમાં અત્યાર સુધીમાં 2014 થી લઈ 2024 સુધીમાં 24 પેપરો ફૂટ્યા છે. એ યાદ આપણને હોવું જોઈએ, કારણ કે
આ 10 વર્ષ એટલા માટે યાદ કરાવું છું કારણ કે ઉપર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, નીચે પણ છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ તમે જોઈ રહ્યા છો. 2014 જીપીએસસી ચીફ ઓફિસર નું પેપર પેલા ફૂટ્યું, બરાબર. ત્યારબાદ 2015 ટેટ નું પેપર, 2016 ટાટ નું પેપર, 2016 એ ગ્રામ પંચાયત તલાટીના 5 જિલ્લાના પેપર, 2018 મુખ્ય સેવિકાનું પેપર, 2018 એલઆરડી નું પેપર, 2018 જે એમજીવીસીએલ ના ક્લાર્ક હોય એનું પેપર, 2019 બિન સચિવાલયનું પેપર, 2020 જુનિયર ક્લાર્ક નું પેપર, 2021 હેડ ક્લાર્ક નું પેપર, 2022 માં ફરી એક વખત જુનિયર ક્લાર્ક નું પેપર, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ ના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ નું પેપર. તેની સાથે સાથે જો તમે જોવો તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હમણાં જ આજથી 5 દિવસ પહેલા જ બીસીએ સેમ 4 નું પેપર પણ ફૂટ્યું. તેની સાથે સાથે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી છે તો તેમાં પણ બીકોમ સેમેસ્ટર 5 અને 4 ના પેપરો ફૂટ્યા છે. એ નરી વાસ્તવિકતા છે. ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત, નર્મદ યુનિવર્સિટી હોય કે એચએનજીયુ હોય, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ જે જોડાયેલા છે, ખાસ કરીને ગુજરાતનું જે યુવાધન છે, એ યુવાધને ખરેખર આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. કેમ કે આ એવા મુદ્દાઓ છે કે જે તમારા ભવિષ્ય સાથે સંકળાયેલા છે. જે વ્યક્તિ તમારા ભવિષ્ય સાથે ચેડા કરતો હોય તો એને પણ તમારે આ બધી જગ્યાએ ચૂંટણીમાં જયારે વોટ આપવા જાવ તો બધા જ બાબતોને ધ્યાનમાં રાખજો. કેમ કે આ પેપર ફૂટવું એટલે તમારા નસીબનું ફૂટવું, પેપર ફૂટવું એટલે તમે જોયેલા સપનાનું તૂટવું, પેપર ફૂટવું એટલે તમારા માતા પિતાઓએ જે આકાંક્ષાઓ બાંધી છે તમારા પ્રત્યે, એ આકાંક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. અને અત્યાર સુધી તમને પણ યાદ હશે કે 2014 થી લઈ 2024 સુધીમાં ક્યાં એવા કૌભાંડી ઉપર ક્યાંય કોઈ જગ્યાએ કહી શકાય કે એને જેલના સળિયા જોવા પડ્યા, એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી? એક પણ એવી કાર્યવાહી નથી કે જેની પર કરવામાં આવી. હા, ઉજાગર કરતા તેને જેલમાં નહીં, કઈ વાત આખી અલગ છે. હું પણ સાબરમતી જેલ જોઈને આવ્યો, હું પણ ભાવનગર જેલ જોઈને આવ્યો. જે ઉજાગર કરે છે, જે સરકારના કૌભાંડોને બહાર લાવે છે તો એને જેલના સળિયા જોવાનો વારો આવે જ. પણ જે મૂળ કૌભાંડીઓ છે એને ક્યાંક ને ક્યાંક સરકાર એ છાવરવાનું કામ કરે છે. તમે અત્યાર સુધીમાં ઘણા બધા બ્રિજ દુર્ઘટના પણ જોઈ હશે. મોરબી બ્રિજ થી લઈ વડોદરા થી લઈ ભરૂચમાં જે માનવ સર્જિત જે પૂર આવ્યું, આ બધું જ તમે જોયું હશે. એક સાહેબને ખુશ કરવા માટે આપણે આ ભરૂચની અંદર માનવ સર્જિત પૂર જોઈ ચુક્યા છીએ. મહેસાણામાં બ્રિજ દુર્ઘટના થઈ આપણે જોઈ ચુક્યા છીએ. કૌભાંડોની તો હારમાળા છે, બરોબર, કૌભાંડની તો હારમાળા છે. તો ખેડૂતો સાથે જે અન્યાય થયો છે, મગફળી કૌભાંડથી લઈ ઘણા બધા એવા કૌભાંડો ખેડૂતો સાથે પણ થયા છે. તો ખેડૂતોએ પણ પોતાની વાત અને પોતાની સાથે થયેલા અન્યાય છેલ્લા 5 વર્ષ અને છેલ્લા 10 વર્ષમાં જે અન્યાયો થયા છે એને પણ ધ્યાનમાં રાખીને વોટ કરવો જોઈએ. હું જરા પણ એવું નથી કહેતો કે તમે વોટ આને જ કરો, પણ જ્યારે વોટ કરવા જાવ તો તમને બધી જ બાબતો ખબર હોવી જોઈએ. ખાલી વર્તમાન નહીં, ભૂતકાળને પણ તમે યાદ કરો કે જે જગ્યાએ અન્યાય થયા છે, જે જગ્યાએ ભ્રષ્ટાચારો થયા છે, આજે જે જગ્યાએ નકલી કચેરીઓ પકડાણી છે, જે જગ્યાએ નકલી અધિકારીઓ પકડાણા છે, તો આવા નકલી અધિકારીઓને, નકલી કચેરીઓને અમે બહાર લાવ્યા છીએ તો એ પણ તમે ભૂલી ન જતા. કેમ કે જયારે કોઈ કરાઈ ટ્રેનિંગ સેન્ટર ની અંદર કોઈ ખોટી રીતે પોલીસ અધિકારી બની 2-3 મહિના અહીંયા રહેતા હોય તો એને બહાર લાવીને રમે જતા. સરકાર તંત્ર તો ઊંઘતું જ હતું, બરાબર. જેને ખરેખર આ કાર્ય કરવાનું હતું એની તો 2-3 મહિનાથી ઊંઘ ઉડી જ નથી. એ તો બ્રહ્મ નિંદ્રામાં હતા, એ તો કુંભકર્ણની નિંદ્રામાં હતા. એટલે એ બધું જ, આ બધી બાબતો એવી છે કે દરેક દર્શક મિત્રોએ ધ્યાનમાં રાખવાની છે. કેમ કે છેલ્લા 10 વર્ષની અંદર ઘણી બધી એવી ઘટનાઓ બની છે, ઘણી બધી એવી ઘટનાઓ. એટલે આ બધી જ એવી ઘટનાઓ છે કે જે વર્તમાનના મુદ્દાને કારણે ક્યાંક ને ક્યાંક ભૂલાઈ રહી છે. માધ્યમો પણ એનો પોતાનો રોલ એ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ડિજિટલ મીડિયા, આ જે 3 મીડિયા છે એનો હું તહેદિલથી આભાર વ્યક્ત કરું છું. કારણ કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે તો ખરેખર જે મુદ્દો બને છે ને એને એઝ ઇટ ઇઝ રાખે છે. એમાં ક્યાંય પણ મરી મસાલા ઉમેરતા નથી. અને ક્યાંક કોઈ ખોટું બોલે, ક્યાંક કોઈ ભરમાવે કે ભટકાવે તો એને પણ ક્યાંક ને ક્યાંક જે પ્રતિષ્ઠિત માધ્યમો છે તો એને પણ એને રોક્યા છે. એટલે તહેદિલથી જે ક્ષત્રિય સમાજનું પણ આંદોલન ચાલે છે એમાં મીડિયાઓએ જે ભૂમિકા ભજવી છે એનો પણ હું તહેદિલથી ખૂબ ખૂબ આભારી છું. કેમ કે આ બહુ ખૂબ જરૂર હતું. બીજું કે જે લોકો અત્યારે કાર્ય કરી રહ્યા છે, અલગ અલગ સમિતિઓ, સંગઠનો, સેનાઓ જે રીતે લડી રહી છે, તો એને મારો એક નાનો કમતો મેસેજ છે કે આ સંઘર્ષનો સમય છે. સંઘર્ષના સમયમાં આપણી સાથે કોણ, આપણો સાથ કોણ અને
સાપ કોણ, આપણી સાથે કોણ અને સામે કોણ, એ હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. તો આ હીરા પસંદ કરવા માટેનો સમય છે, હીરા પસંદ કરવા માટેનો. કારણ કે આ એવા સમાજના રત્નો અત્યારે ક્યાંક ને ક્યાંક બહાર આવી રહ્યા છે. તો એ સમાજના રત્નોને પણ આગળ કઈ રીતે લઈ જઈ શકાય એની પણ દાયિત્વ એ હવે સમાજ ઉપર પણ છે. સમાજ આમાં ક્યાંક ને ક્યાંક પોતાની કોઈ વ્યક્તિગત છબી ચમકાવતું હોય તો એને પણ અત્યારે કહી શકાય કે સમાજે જોવું જોઈએ. અને બીજી વાત કે સમાજે અત્યારે એ પણ બાબતનો નોંધ લેવી જોઈએ કે અત્યારે ઘણા બધા એવા પ્રતિભાઓ છે કે જે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે, જેની નોંધ પણ લેવાવી જ જોઈએ. કેમ કે એવી બધી પ્રતિભાઓ છે, એક પ્રતિભાઓએ ખૂબ સારું અને સુંદર કાર્ય કર્યું છે. ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો ખૂબ સારી રીતે બોલી રહ્યા છે, પોતાનો પક્ષ રાખી રહ્યા છે, આંદોલનની ભૂમિકામાં આંદોલન કરી રહ્યા છે, પોતાની વાત ઉપર અડગ રહ્યા છે. તો એવા લોકોને પણ આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ. અને ભવિષ્યમાં હું એ મતનો માણસ છું કે ઘણા લોકો એમ કે રાજકારણ કે રાજનીતિમાં ન વહી જાય, રાજકીય મુદ્દો ન બને, આ બધા જ એવા મુદ્દાઓ છે. તો એમાં પણ હું મારી જે વ્યક્તિગત મત છે, વ્યક્તિગત મત પર રજૂ કરું છું. કેમ કે હું સ્પષ્ટપણે એવું માનું છું કે છેલ્લે અલ્ટિમેટલી આ બધું ડિસાઇડ ક્યાંથી થાય છે? અલ્ટિમેટલી આ બધું ડિસાઇડ થાય છે આપણા લોકશાહીના મંદિરમાંથી. આ લોકશાહીનું મંદિર એટલે વિધાનસભા અને સંસદ ભવન. આ વિધાનસભા અને સંસદ ભવનમાંથી બધા જ નીતિ વિષયકો નિર્ણયો બનતા હોય છે. ક્યારે કઈ વસ્તુ ખરીદાશે, ક્યારે કઈ જગ્યાએ કોની પાસેથી લોન લેવામાં આવશે, ક્યારે કોની લોન માફ કરવામાં આવશે, ક્યારે કોની કઈ જગ્યાએ જે વિદ્યાર્થીઓ જે યુવાનો જે છે એને કઈ પ્રકારે રોજગારી મળશે, બધું જ જ્યાંથી નક્કી થાય છે તે છે વિધાનસભા અને સંસદ ભવન. જો સારા વૈચારિક રીતે સક્ષમ અને બુદ્ધિજીવી લોકો હોય તો એને પણ આ ફિલ્ડમાં જઈ અને પોતાનું યોગદાન આપવું જોઈએ. એને પણ હું સાચી સમાજ સેવા જ ગણું છું. કારણ કે જે વ્યક્તિ 18 વર્ષને સાથે લઈને ચાલી શકતો હોય એવા વ્યક્તિએ હંમેશા આ સંસદ ભવન કે વિધાનસભા સુધી પહોંચવું જોઈએ. અને એ વ્યક્તિએ જઈ અને સમાજના જે નીતિ વિષયક નિર્ણયો જે બને છે એમાં સક્રિય ભૂમિકા ત્યાંથી અપનાવી અને એક બ્રોડ માઇન્ડસેટમાં અને બ્રોડ વિસ્તારમાં એના કઈ રીતે એનો લાભ મળી શકે આપણા છેવાડાના વ્યક્તિ સુધી, એ પણ કાર્ય કરવું જ જોઈએ. કારણ કે હું સ્પષ્ટ એ મતનો માણસ છું. કારણ કે રાજકારણ તો રાજ કરવા માટેનું જેની પાસે કારણ હોય, રાજનીતિ જેની નીતિ શુદ્ધ હોય, જેની નીતિમાં કચરો ન હોય, જેની નીતિ ખોરા ટોપરા જેવી ન, અમારે કાઠિયાવાડી ભાષામાં કહું તો જેની નીતિ ખોરા ટોપરા જેવી ન હોય, તો એને પણ રાજનીતિ કરવાનો સંપૂર્ણ હક અધિકાર છે. અને છેલ્લે અલ્ટિમેટલી આ બધું જ જે જગ્યાથી નક્કી થાય છે કે ભાઈ તમારું આંદોલન ચાલુ રહેશે, તમારું આંદોલન બંધ રહેશે, તમારું આંદોલન ચાલવા દેવું ન ચાલવા દેવું, યુવાનોને રોજગારી આપવી કે ન આપવી, મહિલાઓને એના હકનો રોટલો આપવો કે ન આપવો, મહિલાઓની સ્વાભિમાનની લડાઈ ચલાવી કે ન ચલાવી, આ બધું જ જે જગ્યાએ નક્કી થાય છે એ છે રાજનીતિ. તો એમાં પણ જે લોકો ખરેખર રીતે બૌદ્ધિક રીતે સક્ષમ છે, પરિપક્વ છે, એવા લોકોએ રાજનીતિમાં પણ જવું જ જોઈએ. આ મારો વ્યક્તિગત અને મારો સ્પષ્ટ મત છે. બીજું, જે લોકો સામાજિક રીતે કાર્ય કરી રહ્યા છે અને સમાજની દ્રષ્ટિએ પણ હું આવકારું છું, સમાજની દ્રષ્ટિએ પણ એને પણ અભિનંદન આપું છું. કેમ કે એ લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક સમાજની દ્રષ્ટિએ જે પણ લોકો કામ કરી રહ્યા છે એ કામ પણ ખૂબ સરાહનીય છે. કારણ કે એને સમાજની ચિંતા હોય તો, સમાજની ચિંતા હોય તો ચોક્કસપણે એ પોતાની વાત, પોતાની એકતા જાળવવાની વાત કે આખું જે સંગઠિત અત્યારે જે આ જુવાર છે એને સંગઠિત થઈને ચાલવાની વાત એ કરતા હોય છે. મારી એક ટકોર પણ હોતી હોય છે કે આજે અત્યારે સંગઠન બન્યું છે, જે સંગઠિત થયા છે સ્વયંભૂ રીતે, તો એને કઈક સંગ્રથિત કરી લઈએ તો બહુ સારું. કારણ કે એકબીજામાં ગુથાઈ જઈએ તો ખૂબ સારું. કારણ કે ગુથાઈ જવું પણ ખૂબ જરૂરી છે. કારણ કે આ સમય છે ગુથાઈ જઈને ગુથાવાનો, જેથી કરીને આ સરકારનો તાપ હોય, પ્રશાસનનો તાપ હોય, એની જે આગ છે એ આગથી પણ આપણે બચી શકીએ છીએ. જયારે આપણે સંગ્રથિત થઈ જઈએ ને ત્યારે એક ગોદડું હોય, ગોદડું, એ ગોદડું કેમ આપણે ટાઢ સામે આપણે રક્ષણ પૂરું પાડે, તો એ સંગ્રથિતની એ તાકાત છે. એટલે આપણે એમાં પણ જ્યાં પણ સમય મળે તો આ બધા જ જે પાસાઓ છે એને એકબીજાની અંદર ગૂંથી અને ચાલવું જોઈએ. બીજી કદાચ વાત ઘણી બધી થઈ ગઈ છે. અત્યારે મેં આજે પાઠમાં મારી વાત રાખી છે, એક સામાજિક રીતે પણ રાખી છે અને એક જે રાખી છે કે જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક વર્તમાન જે મુદ્દાઓને કારણે ભૂલાઈ રહ્યા છે એ મુદ્દાઓ પણ ધ્યાનમાં રાખજો. કેમ કે મુદ્દાઓ બહુ મોટા છે. આજે પણ તમે જોયું હશે કે જે વેક્સિન આપણે લગાડી હતી, તો એ વેક્સિનમાં પણ તમે જોયું હશે કે એનું ફંડ એ જે તે રૂલિંગ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચ્યું છે. અને આજે એને
બહારની કોર્ટમાં જઈને પણ સ્વીકાર્યું છે કે ભાઈ જે હાર્ટ એટેક અત્યારે આવી રહ્યા છે એનું ક્યાંક ને ક્યાંક કારણ પણ આ જે વેક્સિનો છે વેક્સિનો રહી છે. તો તમે સમજી શકો છો કે જે લોકો તમારા આરોગ્યની સાથે ચેડા કરતા હોય તો એને કઈ રીતે તમે મૂકી શકો. જે લોકો તમારા ભવિષ્ય સાથે એટલે કે શિક્ષણ સાથે રોજગારી સાથે ચેડા કરતા હોય તો એ પણ તમારા ધ્યાનમાં ખૂબ આવું જરૂરી છે. આ બધી જ બાબતોને ખાસ ધ્યાનમાં રાખજો. કોઈ પણ વ્યક્તિગત જેના પણ મત હોય એમાંથી આપણે બોધપાઠ લઈએ કે આપણે પણ ક્યાંક આવું બફાટ ન કરી જઈએ. ક્યાંક ને ક્યાંક આપણે પણ જે કહી શકાય કે એક વિવાદિત નિવેદન એ આપણાથી પણ ન આવે એની પણ તકેદારી, સજાગતા અને સચેતતા એ આપણે પણ રાખીએ. બસ આટલી જ વાત. બધા લોકો સુધી આ વિડીયો પહોંચાડી દેજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી. આપણે બધાએ આ જે એકતા છે એકતા જાળવીને ચાલવાનું છે. ખૂબ સારી રીતે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે. બસ એ આંદોલન ઉપર ધ્યાન રાખો, બાકી ક્યાંય ધ્યાન ન રાખો. ભટકાવે ભરમાવે, ભટકવાનું કે ભરમાવાનું બિલકુલ નથી. બસ આટલી જ વાત. જય હિન્દ, જય ભારત.